વિજયભાઈ રમણીકલાલ રૂપાણી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે બધાના જીવનમાં કોઈ એક નંબર, કોઈ એક કલર, આ બધી જ વાત છે તે ક્યારેક એમના માટે લકી સાબિત થતી હોય છે. પણ ક્યારેક અમુક વ્યક્તિ એવા હોય છે કે જેમના માટે એમનો જ લકી નંબર, લકી કલર એ ક્યારેક અશુભ અને અનલકી પણ માનવામાં આવે છે. આ એટલા માટે કારણ કે આપણે જે રીતે આ વિમાન દુર્ઘટના જોઈ અને એમાં જે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે તે મોતને ભેટ્યા. કારણ કે જ્યારે આ દુર્ઘટના સર્જાઈ ત્યારે જે તારીખ હતી 12 તારીખ અને 6ઠો મહિનો, અને તે જ રીતે તેમના જેટલા પણ પર્સનલ વાહન હતા એ બધાના નંબર પણ 12-6 હતા. પરંતુ એમની સાથે એક હજુ એક એવી વસ્તુ છે એમની સાથે જોડાયેલી છે કે 12 નંબરનો જે આંકડો છે એ પહેલેથી વિજયભાઈ રૂપાણી સાથે રહ્યો છે. પછી એમનું કોઈ ફ્રેન્ડ સર્કલ હોય એ પણ 12 વ્યક્તિઓ સાથેનું હતું. એટલે અત્યારે જ્યારે વિજયભાઈ રૂપાણી અત્યારે હયાત નથી એટલે એમનું જે આ ગ્રુપ છે તે પણ તૂટી ગયું છે. હવે આખું જે આ મિત્ર મંડળ છે તે પણ 11નું થઈ ગયું છે. અને ખાસ વાત તો એ છે કે એ સમયનું જ્યારે તેમણે આ 12 વ્યક્તિઓ સાથેનું ગ્રુપ બનાવ્યું હતું ત્યારે ગ્રુપને નામ પણ આપવામાં આવ્યું હતું ડર્ટી ડઝન. અને એમની જ સાથે એમના જે મિત્રો છે અત્યારે જ્યારે પોતાનું આ 12 વ્યક્તિનું જ્યારે આ માળખું છે, મિત્ર મંડળ છે, જ્યારે વિખેરાઈ ગયું છે અને જ્યારે હવે આમાં ખોટ પડી છે વ્યક્તિની, ત્યારે તેઓ વિજય રૂપાણીને કઈ રીતે યાદ કરી રહ્યા છે તેમના મિત્ર પાસેથી જ સાંભળીએ. વિજયભાઈ આજે આપણી વચ્ચે નથી રહ્યા, પણ 50 વર્ષની દોસ્તીની યાદો અને સારી નરસી યાદો મૂકીને આપણી વચ્ચેથી વિદાય લઈ લીધી ને એ યાત્રી અનંતની યાત્રાએ ચાલ્યા ગયા, ઓચિંતા જ ચાલ્યા ગયા. એમના વિશે શું કહું? કદાચ ઈશ્વરને ત્યાં કોઈ ડાયા માણસની ખોટ હશે તે આવા ડાયા અને સજ્જન માણસને ત્યાં બોલાવી લીધો. ખરેખર એની આ પૃથ્વી ઉપર જરૂર હતી, અહીંયા જરૂર હતી. પણ કેટલા કેટલા પ્રસંગો એના યાદ કરું. 50 વર્ષમાં એક જ ધારી, એક જ સરખો સંબંધ, એક જ કાયમને માટે હસતો ચહેરો. આપણે સામે મળે એટલે તરત હસતો ચહેરો સામે આવે. આજે હવે એ યાદો રહી ગઈ વચ્ચે ને વિજયભાઈ આપણા વચ્ચેથી વિદાય લઈ લીધી. ઘણી દુઃખદ ઘટના છે. બીજું તો શું કરી શકીએ? ઈશ્વર એમના આત્માને શાંતિ આપે એવી પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના. જય માતાજી. આજે જે પ્લેન ક્રેશ થવાની ઘટના બની અને એની સાથે વિજયભાઈનું આકસ્મિક મોત થયું, એનું ખૂબ દુઃખ હું વ્યક્ત કરું છું. અને વિજયભાઈ માટે તો બીજું શું કહેવું. એમની ધર્મેન્દ્રસિંહ કોલેજથી ગુજરાતના CM સુધીની યાત્રા, એના અમે બધા એક જે પથ કાપતા ગયા એની સાથે અમે હંમેશા રહ્યા છીએ. અને વિજયભાઈની એક વાત એવી છે કે અમારું એક ડર્ટી ડઝન ગ્રુપ હતું જેમાં 12 મિત્રો હતા. એ 12 મિત્રો હંમેશા સુખ દુઃખમાં ભેગા રહ્યા છે. 12 આંકડો, 12 જણા મિત્રો, 12 જૂન. અને પ્લેનમાં વિજયભાઈની જે સીટ નંબર હતો એ પણ 12. બહુ આકસ્મિક વસ્તુ આ બની ગઈ, પણ આપણે માનવી પડે. કેમ બની એ તો ખબર નથી, પણ આ એક હકીકત છે. વિજયભાઈના જવાથી અમે અમારું એક સ્વજન ગુમાવ્યું હોય એવું લાગે છે. અને દુઃખ કેવી રીતે વ્યક્ત કરવું? દુઃખની ચરમસીમા છે આ. અને ઈશ્વર એમના આત્માને શાંતિ આપે એ જ અમારી સૌ મિત્રોની અભ્યર્થના છે.